જીસીઆરટી સિરીઝમાં આગળનું ચેપ્ટર જોતા છે. ન્યૂ જીસીઆરટી આપણે જોઈ રહ્યા છે. જીસીઆરટી ન્યૂ અને ક્લાસ 6 પાઠ છે ત્રીજો, એટલે કે ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગરો. ભારતીય સભ્યતા અને જ્ઞાનનો ઉદય એટલે કે હડપ્પીય સંસ્કૃતિથી લઈને ઋગ્વેદ સુધીનો આપણે ઇતિહાસ જોવાના છે ભારતનો. શરૂ કરીએ. સૌથી પહેલાં સંસ્કૃતિ અને સભ્યતાનો તફાવત. સંસ્કૃતિનો અને સભ્યતાનો. સંસ્કૃતિ એટલે શું છે અને સભ્યતા એટલે શું છે? તો મનુષ્યની જે રહેણી કરણી છે તેની સાથે સંકળાયેલી બાબતો, તેને આપણે સંસ્કૃતિ કહેવાય. અને સભ્યતા શું છે? માનવી પોતાની બુદ્ધિશક્તિ, પોતાની આવડત, કલા કૌશલ્યથી જીવન જીવવાની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે, એક વિશિષ્ટ જીવનશૈલી બનાવે, જીવનશૈલીનું સર્જન કરે, તેને કહીએ છીએ સભ્યતા. ભારતમાં હડપ્પીય સભ્યતા મળી આવી છે. તે જ રીતે ઇજિપ્તમાં પણ ઇજિપ્શિયન સભ્યતા હતી, મેસોપોટેમિયન સભ્યતા, ચીનમાં પણ સભ્યતા હતી, ચીનની, રોમ. આ બધી વૈશ્વિક કક્ષાની પ્રાચીન સભ્યતાઓ છે જેના આપણને ઇતિહાસમાં પુરાવા મળે છે અને તેના વિશે ઘણી જગ્યાએ લખાણો પણ મળ્યા છે. અહીંયા આપેલો છે હડપ્પાનો મેપ. 1921માં હડપ્પા નગરમાંથી સૌપ્રથમ અવશેષ મળ્યા હતા. ત્યાંથી આપણને હડપ્પા સભ્યતાનો સૌપ્રથમ અવશેષ મળ્યો હતો. તે સ્થળ હતું હડપ્પા. તેથી જ આપણે તેને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. વિસ્તાર કયો હતો? તો ભારતમાં જે ઉત્તર પશ્ચિમ ભારત વિભાગમાં ફેલાયેલી ભવ્ય અને વિશાળ સિંધુ ખીણ સભ્યતા હતી. પહેલાં તેને સિંધુ ઘાટીની સભ્યતા, સિંધુ ખીણ સભ્યતા કહેવામાં આવતી હતી, કારણ કે અહીંયાથી આ જે સિંધુ નદી નીકળે છે એ સિંધુ નદીની આસપાસના પ્રદેશો, સિંધુ નદીની આસપાસના પ્રદેશો લાલ પેનથી બતાવું છું, બરાબર છે. આ નદી એ કઈ છે? સિંધુ નદી છે, બરાબર છે. હા, અહીંયા લખેલું છે સિંધુ નદી. પહેલાં માત્ર સિંધુ નદીની આસપાસના વિસ્તારમાં મળ્યા હતા, પરંતુ હવે આલમગીરપુર પૂર્વમાં સૌથી છેલ્લું સ્થળ છે મળેલું. નીચે છે દહેમાબાદ, આ બાજુ છે સુક્તા જંડોળ અને ઉપર છે માંડા. તો આટલો મોટો વિસ્તાર હોવાથી હવે સિંધુ ઘાટી સભ્યતા તરીકે એને આપણે નથી ઓળખતા, પરંતુ હડપ્પીય સભ્યતા તરીકે વધારે સંબોધિત કરીએ છીએ, કારણ કે સિંધુ નદીની આસપાસના જ નહીં પરંતુ ત્યાંથી દૂર ગુજરાતમાં પણ તેની ઘણી બધી સભ્યતાઓ છે. આલમગીરપુર છે તે આજના યુપીમાં, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. દહેમાબાદ જે છે અહીંયા નીચે દહેમાબાદ, તે નર્મદા નદીની જે ખીણ છે તેની નીચે આવેલું છે, એટલે કે આજના મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે. તેના કારણે આપણે તેને અત્યારે હડપ્પીય સભ્યતા તરીકે વધારે સંબોધિત કરીએ છીએ અને તેના તરીકે જ ઓળખીએ છીએ. બીજી ઘણી બધી સાઇટ આપેલી છે, એ આપણે આગળ જતાં ભણવાના છે. મેહરગઢ છે, મોહેંજો-દડો છે, સુક્તા જંડોર, ધોળાવીરા, લોથલ, રંગપુર, ચાન્હુ દડો, બરાબર, કાલીબંગન. આ બધી સાઇટો આપણે જે પણ સ્થળો છે એ બધા સ્થળ આપણે બનવાના છે. તો જોઈએ કે એ સમયમાં વિશિષ્ટ નગર આયોજન કેવું હતું અને શું હતું. તો તે સમયે દ્વિસ્તરીય એક આર્કિટેક્ચર હતું નગરનું, દ્વિસ્તરીય રચના હતી. તેમાં પશ્ચિમમાં એક કિલ્લો હતો અને તે કિલ્લો કેવો હતો? તો ઊંચાઈ પર બનાવેલો હતો, ઊંચાઈએ બનાવેલો હતો. આ દેખાય છે તમને? પગથિયા છે, બરાબર, પગથિયા દર્શાવેલા છે અને ખાસી એવી ઊંચાઈ પર છે. અને તેને શું કરેલું છે? તો દિવાલેથી એટલે કે કિલ્લેબંધ કરેલો છે ચારે બાજુએથી, બરાબર, કોટથી સુરક્ષિત કરેલો છે, દિવાલથી સુરક્ષિત કરેલો છે, મજબૂત કોટથી. સંભવતઃ ત્યાં આગળ શાસકોના વર્ગનું નિવાસ હશે.
બરાબર. એટલે કે ત્યાં આગળ કોણ રહેતા હશે? શાસકીય વર્ગના લોકો રહેતા હશે, જે લોકો શાસન કરતા હશે તે, જેમ કે રાજા છે અને તેના તમામ અધિકારીઓ, એ બધા લોકો ક્યાં રહેતા હશે? સિટાડેલમાં રહેતા હશે, કિલ્લામાં રહેતા હશે. બીજું નગર છે અહીંયા નીચે દર્શાવેલું છે, જે નીચાણવાળા ભાગમાં આવેલું છે. શેની સરખામણીએ? તો સિટાડેલની સરખામણીએ. તે છે પૂર્વમાં આવેલું હતું. તો મુખ્યત્વે નગર છે તેને પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચીએ તો પશ્ચિમ ભાગમાં મુખ્યત્વે કિલ્લો હતો જેને સિટાડેલ કહેવામાં આવતું હતું, અને પૂર્વ ભાગમાં નીચલું નગર હતું જ્યાં આગળ સામાન્ય પ્રજા વસવાટ કરતી હતી. બીજી શું વિશેષતાઓ હતી? તો બાંધકામ. એટલે કે મોટા ભાગે પૂર, ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર માટીનું અને ઈંટોનું બાંધકામ ધરાવતા 1 અને 2 માળના મકાનો હતા. મકાનો પણ કેવા હતા? સિંગલ માળના ન હતા, 2 માળના મકાનો હતા. બરાબર. અને એને પણ શેના પર? તો કે ઓટલા પર બાંધવામાં આવ્યા હતા. ઓટલા પર બાંધવામાં આવ્યા હતા. શેના કારણે? તો કે પૂરનું પાણી ઘરમાં ના આવે તેના કારણે. બરાબર. તો એ વખતના સમયના લોકો આજના સમયના લોકો કરતાં પણ ઘણા એડવાન્સ હશે તેવું આપણે ગણી શકીએ છીએ. મકાનો પણ કેવા હતા? 2 માળના હતા. અમુક મકાનો જે આ મોટા લોકો રહેતા હતા તે 5 થી 6 ઓરડાના રહેતા હતા. 5 થી 6 ઓરડાના મકાનો હતા. બીજા નાના મકાનો 2 થી 3 ઓરડાવાળા પણ હતા. ત્યાંના રસ્તાઓ જાળી પ્રકારની વ્યવસ્થા ધરાવતી હતી, એટલે કે ગ્રીડ પ્રકારની પેટર્ન ધરાવતા હતા. આ રીતની પેટર્ન અત્યારે માત્ર 2 સિટીઝમાં જોવા મળે છે. એમાંનું એક આવેલું છે ગુજરાતમાં, અને ગુજરાતનું તે છે પાટનગર, ગાંધીનગર. બરાબર. ગાંધીનગરમાં જે ABCD પ્રકારની જે વ્યવસ્થા છે તે તમે મેપમાં જોશો તો ગ્રીડ પ્રકારની છે. આને શું કહેવાય? ગ્રીડ કહેવાય. ગ્રીડ પેટર્ન કહેવાય. એકબીજાને કાટખૂણે મળતા હોય તે પ્રકારની વ્યવસ્થા. અને બીજું એક સિટી છે, તે સિટી છે ભારતમાં જ આવેલું ચંદીગઢ. કયું છે? ચંદીગઢ. બરાબર. અત્યારે માત્ર 2 જ સિટી એવા છે જે ગ્રીડ પેટર્ન પર આધારિત છે, અને બંનેની રચના એક આર્કિટેક્ચરે કરેલી છે. જો એ આર્કિટેક્ટનું નામ તમને યાદ હોય ને તો કમેન્ટમાં જણાવજો, અને ના યાદ હોય તો હું નેક્સ્ટ લેક્ચરમાં જણાવીશ. રસ્તાઓ એકબીજાને કાટખૂણે એટલે કે 90 ડિગ્રીએ મળતા હતા, એકબીજાને કાપતા હતા. સમગ્ર જે નગર હતું તે ચોક્કસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું. એટલે કે માત્ર મકાનો જ નહીં, પરંતુ જે નગર છે તેનું પણ નગર આયોજન એક વિશિષ્ટ રીતે અને વ્યવસ્થિત રીતે થયેલું જોવા મળે છે આપણને. સુરક્ષા અને સુવિધા. મકાનોમાં મુખ્ય દ્વાર અંદરની તરફ શેરી તરફ ખુલતા હતા. કેમ? તો કે સુરક્ષા વધી જાય તેનાથી. અને બીજી વસ્તુ કે ધૂળ છે અને બીજી જે પણ ગંદકી છે તે બધી વસ્તુઓ, ધૂળ છે, પવન છે, એ બધી વસ્તુઓ ઘરને વધારે ઇફેક્ટ ના કરે અંદર, એટલા માટે. બરાબર છે. તો આર્કિટેક્ચર જે હતું તે આજના કરતાં પણ એડવાન્સ હતું તેવું આપણે ગણી શકીએ છીએ. કાં તો આજના સમય સાથે એક તાલથી તાલ મિલાવીને ચાલે એ પ્રકારનું એ સમયનું આર્કિટેક્ચર હતું. જેમ કે પૂર માટે ઊંચા ઓટલા પર મકાનો બનાવવા, 1 થી 2 માળના મકાનો હતા. દરેક મકાનોમાં 5 થી 6 ઓરડા મોટા મકાનો પણ હતા, એટલે કે 6 ઓરડા, 7 ઓરડા એ પ્રકારના મોટા બંગલો ટાઈપના મકાનો હતા. નાના મકાનો પણ હતા. બરાબર છે. આખું નગર આયોજન કરવામાં આવતું હતું. આજે મોસ્ટલી જે સિટી પ્લાનિંગ છે તે એટલું બધું કરવામાં આવતું નથી. આપણા જે મોસ્ટલી સિટીઝ જોશો, જેમ કે અમદાવાદ છે, વડોદરા છે, બરાબર, દિલ્હી છે, આ બધા પ્લાનિંગ પ્રમાણે આગળ વધેલા સિટીઝ નથી. પ્લાનિંગ કયા સિટીઝનું થયેલું છે? ગાંધીનગર અને ચંદીગઢ. એ કઈ પેટર્ન પર થયેલું છે પાછું? તો એ થયેલું છે ગ્રીડ પેટર્ન પર. બરાબર. અત્યારે હવે એક નવું સિટી બનતું છે, તે છે ધોલેરા, SIR બનતું છે. બરાબર છે. આ જ કેવું છે? આ પ્લાનિંગ સાથે બનાવવામાં આવતું છે. આ પ્લાનિંગ સાથે બનાવવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી જે બન્યું તે પણ કેવું છે? પ્લાનિંગ સાથે બનેલું છે, આયોજન સાથે બનેલું છે. તો એ પ્રકારના સિટીઝ, એ પ્રકારના નગરો એ સમયે આપણને જોવા મળતા હતા. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશ માટે સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા આપણને જોવા મળે છે. આ રીતના લેમ્પ ટાઈપનું હશે તેવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ. જળ અને ગટર વ્યવસ્થા જાહેર આરોગ્યનું ઉત્તમ ઉદાહરણ છે
જળ વ્યવસ્થા અને એ સમયની ગટર વ્યવસ્થા આ સૌથી વધારે એડવાન્સ સિસ્ટમ ગણાય છે. એટલે કે સૌથી વધારે એડવાન્સને શું કહીએ આપણે, ઉત્કૃષ્ટ. એ સમયની જેટલી પણ નગર સભ્યતાઓ મળી તેમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ વ્યવસ્થા હતી જળ વ્યવસ્થા અને નગર વ્યવસ્થા. જળ વ્યવસ્થામાં જે આપણે વોટર હાર્વેસ્ટિંગ કહીએ, બરાબર છે, વોટર હાર્વેસ્ટિંગ તેની એટલે કે પાણી બચાવવા માટે, પાણી સાચવવા માટેનું. અને બીજી હતી ગટર વ્યવસ્થા. ગટર વ્યવસ્થા કેવી હતી, તો આજના સમય કરતાં પણ એડવાન્સ ગણી શકીએ એ પ્રકારની ગટર વ્યવસ્થા એ સમયેના લોકોએ વિકસાવેલી હતી. બરાબર, આ સમયને ટક્કર આપતી. એક ઘર છે, બરાબર, શેરીનું, સિટીનું, નગરનું એક ઘર છે. એ મકાનમાંથી ઘરના વપરાશનું પાણી, સ્નાનાગૃહનું અને જે પણ ગંદુ પાણી છે તે બહાર કાઢવા માટે પદ્ધતિસરની શરૂઆત ગટર વ્યવસ્થાથી થતી હતી. બરાબર, એક ખાડકૂવો પણ બનાવવામાં આવતો હતો અને તેમાંથી જે બીજું એક્સ્ટ્રા પાણી વધે, બરાબર, એ ગંદુ પાણી એક નાળી મારફતે આગળ જતું હતું, નાની ગટરમાં પડતું હતું. બરાબર, જે શેરીઓમાં લગાવેલી હતી. એ નાની ગટરમાં દરેક મકાનનું ગંદુ પાણી શેરીની નાની ગટરમાં પ્રવેશતું હતું. હવે આ નાની ગટરો ગંદા પાણીને લઈને આગળ મોટી ગટરમાં ઠાલવતી હતી. નાની ગટરમાંથી પાણી શહેરની મુખ્ય ગટર, મોટી ગટરમાં જતું હતું અને ત્યાંથી તે પાણી નગરની બહાર મોટી ગટર મારફતે સંપૂર્ણ રીતે કચરા સાથે નગરની બહાર તેનો નિકાલ કરવામાં આવતો હતો. ઉપરાંત આ જે ગટર વ્યવસ્થા છે તેમાં થોડા અંતરે મેનહોલ રાખવામાં આવ્યા હતા. એટલે કે જેથી સાફ સફાઈ કરી શકાય, સાફ સફાઈ શક્ય બને. આજે પણ આપણને મેનહોલ જોવા મળે છે. તમે આ રીતે ગટરના ભૂંગળા જોયા હશે, બરાબર છે, ગોલ ઢાંકણવાળા. તો એ શું હોય છે, તો એ જે ગટર પાઇપલાઇન જતી હોય ત્યાં આગળ મેનહોલ બનાવેલા હોય છે. ત્યાં માણસ ઉતરીને કાં તો પછી મશીન દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવે. મોસ્ટલી બધા દેશોમાં મશીન દ્વારા કરવામાં આવે છે, પરંતુ હજુ પણ ભારતમાં છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. એટલે કે મેન્યુઅલ સ્ક્રેવેન્જિંગથી તેને સાફ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે આ જે ગટર લાઈનો હતી, બરાબર, આ જે ખાડકૂવા ટાઈપની આ રીતે લાઈનો હતી, તેની ઉપર પથ્થર રાખવામાં આવતા હતા. તેની ઉપર શું રાખવામાં આવતા હતા, પથ્થર, જેથી રોગચાળો ના ફેલાય તેના કારણે અને ગંધ ના આવે તેના કારણે. એટલે કે ગટર પણ કેવી હતી, તો બંધ હતી અને તેને પથ્થરથી આખી સીલ કરી દેવામાં આવતી હતી, જેથી મચ્છર, વંદા, જે પણ વસ્તુ હોય, ઇન્સેક્ટ્સ, તે બહાર ના આવી જાય, જેના કારણે રોગચાળો ના ફેલાય, ગંધ ના આવે. એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હતું. અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી, જે દર્શાવે છે કે તેઓ જાહેર આરોગ્ય પ્રત્યે અત્યંત સભાન હતા. આગળ હડપ્પીય સભ્યતાના મહાન નગરોનો એક તુલનાત્મક અભ્યાસ કરીએ. એટલે કે મુખ્ય નગરો જોવાના છે અને તે નગરમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ મુખ્યત્વે મળી આવી છે જે આપણા માટે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણા ચેપ્ટરમાં આપેલી છે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ તો બીજી પણ છે, પરંતુ આપણા ચેપ્ટરમાં જેટલી આપેલી છે તેટલી મેં અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. પહેલું સ્થળ છે હડપ્પા. તો હડપ્પામાં સૌથી પહેલાં તેનું સ્થાન યાદ રાખવાનું છે આપણે. પંજાબ, પાકિસ્તાન જે હાલનું આવેલું છે, હાલના પાકિસ્તાનના પંજાબમાં રાવી નદીના કિનારે આવેલું સ્થળ છે હડપ્પા. ત્યાંથી આપણને 12 જેટલા અન્ન ભંડારો મળ્યા છે અને સિંધુ ઘાટી સભ્યતાનું તે મુખ્ય કેન્દ્ર ગણાય છે. સૌથી પહેલું શોધાયેલું સ્થળ પણ કયું હતું, હડપ્પા જ હતું. બીજું છે લોથલ. લોથલ એક શું છે, ડોકયાર્ડ છે. શું છે, ડોકયાર્ડ, એટલે કે બંદરગાહ છે, બંદર છે એ સમયનું. અમદાવાદ ગુજરાત ખાતે આવેલું છે, ભોગાવો નદીના કિનારે. નદી પણ એટલે લખી છે કે જ્યાં જ્યાં નદીઓ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં મેં લખી છે. નદીના કિનારે પણ તમને પૂછાય છે. કાં તો એવું પૂછાશે ભોગાવો નદીના કિનારે કયું સ્થળ આવેલું છે, અથવા તો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે. બરાબર, શું છે વિશેષતાઓ, તો
ત્યાંથી આપણને ડોકયાર્ડ મળેલું છે, એટલે કે વાહન ટંગાળવા માટેના ત્યાં આગળ જે ડોકયાર્ડ હતો આખું એ મળેલું છે, વાહનોનું પાર્કિંગનું સ્થળ મળેલું છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે આ બંદરનો ઉપયોગ થતો હતો. ત્યાંથી મુખ્યત્વે મેસોપોટેમિયા અને રોમન સભ્યતા સાથે વેપાર ચાલતો હતો, ગ્રીક સભ્યતા સાથે વેપાર ચાલતો હતો, તેમ આપણને ત્યાંથી જાણવા મળે છે. કયા બંદરેથી? લોથલ બંદરેથી. આંતરરાષ્ટ્રીય બંદર છે, ત્યાંથી આપણને ધક્કો એટલે કે ડોકયાર્ડ મળેલો છે, અનાજની વખારો મળી છે, મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. બીજું એક મહત્ત્વનું સ્થળ છે તે છે ધોળાવીરા. આપણે હમણાં જે નગર વ્યવસ્થા જોઈ હતી, બરાબર, એ નગર વ્યવસ્થા પ્રમાણે કેટલા ભાગમાં વહેંચાતી હતી? 2 ભાગમાં વહેંચાતી હતી. પરંતુ ધોળાવીરા એક એવું સ્થળ છે જેને 3 ભાગમાં વહેંચવામાં આવતું હતું. પહેલો ભાગ હતો સિટાડેલ, એટલે કે જેમાં કિલ્લો હતો, સિટાડેલ, જ્યાં આગળ શાસકીય વર્ગ રહેતો હતો. બીજું હતું નીચલું નગર અને ત્રીજું હતું તે વચ્ચેનો એક ભાગ હતો. એને એ રીતે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, બરાબર છે. તો આ એક સૌથી મુખ્ય વિશેષતા એની યાદ રાખવાની છે કે તમામ જે છે તે 2 ભાગમાં હતા, પરંતુ આ 3 સ્તરીય હતો. કિલ્લો એટલે કે સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર, બરાબર છે. અહીંયા વચ્ચે લખી દીધું છે, સોરી, તેને આપણે ઉપલું નગર ગણતા હતા, બરાબર. ઉપલું નગર નામ આપેલું છે. વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સૌથી મહત્ત્વનું છે, સૌથી વધારે પૂછાઈ ગયું છે મેઇન્સ, પ્રિલિમ્સ બધામાં. તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ક્યાંથી આપણને મળી આવી છે? ધોળાવીરાથી મળી આવી છે. અને ત્યાં આગળ આપણને એક સ્ટેડિયમ પણ મળી આવ્યું છે રમતગમતનું. બીજું તો સાઇનબોર્ડ મળી આવ્યું છે, પરંતુ તે સાઇનબોર્ડ કેવું છે? ઉકેલાઈ શકાયું નથી, કારણ કે આપણે લિપિ ઉકેલી શક્યા નથી એ સમયની. બીજું એક મહત્ત્વનું સ્થળ છે તે છે કાલીબંગન. કાલીબંગન આજના રાજસ્થાન ખાતે આવેલું છે. કૃષિ ક્રાંતિનું મથક છે. ત્યાંથી આપણને ખેડેલા ખેતરોના અવશેષો મળ્યા છે અને તાંબાના ઓજારો મળ્યા છે. હળ મળી આવ્યું છે. શું મળી આવ્યું છે? હળ મળી આવ્યું છે ધાતુનું. મોહેન્જો-દડો તે સિંધ વિસ્તારમાં આવેલું છે, હાલના પાકિસ્તાનમાં. વિશાળ સભાગૃહ એટલે કે એસેમ્બલી હોલ મોહેન્જો-દડોમાંથી મળ્યો છે અને એક અદ્ભુત સ્નાનાગાર મળી આવ્યું છે. સ્નાનાગારને મુખ્યત્વે ધાર્મિક પ્રયોગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હશે તેમ માનવામાં આવે છે. વચ્ચે સ્નાનાગાર છે અને તેની આજુબાજુમાં કપડાં બદલવા માટેના ઓરડાઓ બનાવવામાં આવ્યા છે અને 2 બાજુથી ત્યાં સ્નાનાગારમાં નીચે ઉતરવા માટે અને ઉપર ચડવા માટે દાદરો પણ આપેલા છે. એનું જે નીચેનું ફર્શ છે તે બિટુમિનનું પ્લાસ્ટર લગાવેલું છે, જેથી તે વોટરપ્રૂફ રહી શકે, પાણી અંદર ઉતરી ના જાય તેના માટે બિટુમિનનું પ્લાસ્ટર કરેલું છે. આર્કિટેક્ચરલ એનાટોમી જોઈએ એટલે કે મોહેન્જો-દડોનું જે સ્નાનાગાર છે તેની માહિતી લઈએ. હમણાં જ મેં કીધું તેમ કે સ્નાનાગારમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. આ તમને દેખાઈ રહી છે એકાયરે. ઓકે, ચલો, લાલ દેખાય છે. આ પગથિયાઓ અહીંયા દર્શાવેલા છે, બરાબર, સામે. બીજું, આ જે તમને અહીંયા દેખાય છે આ શું છે? તો આ ઓરડા છે કપડાં બદલવા માટેના, બરાબર. તેના જ પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે મુખ્ય સ્નાનકુંડ છે તે ઉત્સવો માટે, ધાર્મિક કાર્યો માટે કે પછી વિવિધ પ્રસંગોએ પવિત્ર સ્નાન કરવા માટે તેનો ઉપયોગ થતો હશે તેમ માનવામાં આવે છે. આ જે એરો કરીને બતાવ્યા છે, બરાબર, બંને બાજુએ શું છે તે તો કે ફરતે કપડાં બદલવા માટેની ખાસ ઓરડીઓ બનાવવામાં આવી છે. આ જે નીચેનો ફર્શ છે એટલે કે જે નીચેનું શું કહેવાય? તળિયું. આ તળિયું એ પાકી ઈંટો અને એના ઉપર એ ઈંટો ઉપર બિટુમિનનું પ્લાસ્ટર કરેલું છે. બિટુમિનનું પ્લાસ્ટર કરેલ છે. સામાજિક અને આર્થિક જીવન. હડપ્પીય સભ્યતાના લોકોનું સામાજિક અને આર્થિક જીવન કેવું હતું? રોજિંદુ કેવું જીવન જીવતા હતા? તો કૃષિ અને પશુપાલન. એ સમયે કૃષિ હતી અને પશુપાલન બંને વસ્તુ કરતા હતા. આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય પાકોમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે જેવા પાકોની ખેતી કરતા હતા.
જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા હતા. તેના આપણને અવશેષો મળ્યા છે. ખોરાકમાં ખજૂર, દૂધ, માછલી વગેરેનો ઉપયોગ કરતા હશે તેમ જાણવા મળે છે. માછલી પકડવાના હૂક પણ આપણને મળી આવ્યા છે ત્યાંથી. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, જે ચોખા છે તેના આપણને અવશેષો ખાસ મળ્યા નથી. ચોખાના અવશેષો જે ઉત્તરીય હડપ્પા કાળ ગણાય તેના સ્થળો જેમ કે રંગપુર છે ત્યાંથી આપણને ચોખાના ફોતરા મળી આવ્યા છે. ચોખાના ફોતરા મળી આવ્યા છે, જે ડાંગરના હોય ને તે પણ ક્યાંથી મળી આવ્યા છે? રંગપુરમાંથી. અને રંગપુર કેવું સભ્યતા? તો કે ઉત્તરીય હડપ્પાનું સ્થળ છે, એટલે કે જ્યારે સભ્યતા અંત સમયમાં હતી, ઓલમોસ્ટ તેનું નાશ થવા લાગ્યો હતો એ સમયનું સ્થળ છે. ત્યારે ચોખાના ફોતરાના અવશેષો મળી આવ્યા છે. સેમ વસ્તુ ઘોડા માટે પણ છે. ઘોડાથી હડપ્પા સભ્યતાના લોકો અજાણ હતા. હડપ્પાના સભ્યો શું હતા? અજાણ હતા ઘોડાનાથી. તો ઘોડાના પણ અવશેષો મળ્યા નથી. રમકડા મળ્યા, કંઈ જ પણ વસ્તુ મળી નથી. અમુક જગ્યાએથી મળ્યા છે અને તે જગ્યાઓ કઈ છે? તો નાના રમકડા સ્વરૂપે જે મળ્યું છે તે એક તો રંગપુરમાંથી મળ્યું છે અને બીજું લોથલ પાસેથી આપણને મળ્યા છે અમુક. બરાબર, પણ એનું પ્રમાણ કેવું છે? ઘણું વધારે ઓછું છે. એટલે આપણે મુખ્ય માનીએ છીએ કે હડપ્પાના સભ્યો ઘોડાથી અજાણ હતા અને ચોખા જેવા વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ન હતા. વેપાર અને ઉદ્યોગમાં જોઈએ તો આંતરિક એટલે કે હડપ્પા સભ્યતાના અંદરના સ્થળોએ, એટલે કે કાલીબંગનથી હડપ્પા જાય, હડપ્પાથી મેસોપોટેમિયા જાય, મેસોપોટેમિયાથી ધોળાવીરા આવે, ધોળાવીરાથી લોથલ જાય, એ રીતનો આંતરિક વેપાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. સુતરાઉ કાપડ જે છે તે મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધીને નિકાસ થતું હતું અહીંયાથી. માટીકામ, ધાતુકામ અને મણકા બનાવવાની કલા પણ અહીંયા વધારે પ્રચલિત હતી, તો એ વસ્તુઓની પણ ત્યાં નિકાસ થતી હતી. અને એ વસ્તુ આપણને શેના પરથી જાણી શકીએ છીએ? તો સીલ મળી આવી છે આપણને. જે હડપ્પાની સીલ છે તે ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સભ્યતાઓમાં મળી છે અને ત્યાંની જે સીલ અને સિક્કા છે તે આપણને હડપ્પા ખાતે મળ્યા છે. પોશાક અને આભૂષણની વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બે કપડાં પહેરતા હતા. ધોતી જેવું એક નીચે વસ્ત્ર પહેરતા હતા અને બીજું ઉપરનું ઉપવસ્ત્ર પહેરતા હતા. તે સુતરાઉ અને ઊની વસ્ત્રોમાંથી બનેલું હતું, ઊની તાતણાઓમાંથી બનેલું હતું. ધાતુ, હાથીદાંતની સોય એટલે કે સીવેલા કપડાં પહેરતા હતા તેવું પણ આપણે કહી શકીએ છીએ. આપણને ધાતુ અને હાથીદાંતની શું મળી છે? સોય મળેલી છે. સોના, ચાંદી અને કિંમતી પથ્થરોના હાર, વીંટી અને કડા પણ આપણને મળી આવ્યા છે. એનો મતલબ આભૂષણના તે લોકો શોખીન હશે અને આભૂષણનો તે લોકો ઉપયોગ કરતા હશે તેવું માની શકીએ છીએ. કલા કારીગરી અને રમકડા તો આપણને ઘણા બધા રમકડાઓ મળી આવ્યા છે. માટીના, પકવેલી માટીના અને ઉપરાંત તાંબાના અને કાંસાના મતલબ મેટલના પણ વસ્તુઓ અમુક કલા કારીગરી મળી આવી છે. જેમ કે તમે સાંભળ્યું હશે નૃત્યાંગણાની જે મૂર્તિ મળી આવી છે તે શેની બનેલી છે? કાંસાની બનેલી છે. માટી, તાંબા, કાંસાના વાસણો મળ્યા છે. બાળકો માટે માથું હલાવતા પ્રાણી, ઝાડ પર ચડતા વાનર, ઘૂઘરા, સિસોટીઓ વગેરે જેવી અદ્ભુત કલા કારીગરીવાળા રમકડાઓ આપણને મળી આવ્યા છે. શ્રદ્ધા, તેમના રહસ્ય અને સંસ્કૃતિનું પતન. તો ધાર્મિક જીવન, શ્રદ્ધા એટલે કે અને તેમની અંતિમ વિધિ, બરાબર, એ બંને વસ્તુ ધાર્મિક જીવનમાં આવે. માતૃદેવીને એટલે કે ધરતી માતાને તે લોકો સવિશેષ માનતા હતા અને તેની પૂજા કરતા હતા. ધરતી અન્ન અને પાણી આપે છે તેના કારણે તેની પૂજા કરવામાં આવતી હતી અને તે લોકો શું હતા? પ્રકૃતિ પૂજક હતા. પ્રકૃતિ પૂજક હતા એટલે કે પ્રકૃતિની પૂજા કરતા હતા. ઝાડ, પાન, વનસ્પતિ, પ્રાણી વગેરેની પૂજા કરતા હતા. આપણને પશુપતિનાથની મૂર્તિ મળી આવી છે હડપ્પા સભ્યતામાંથી. વૃક્ષ, પશુ, નાગ, સ્વસ્તિક ખાસ યાદ રાખજો, સ્વસ્તિકની પૂજા કરતા હતા. લોથલ અને કાલીબંગનમાંથી હવનકુંડો મળી આવ્યા છે, જ્યાંથી આપણને અગ્નિ પૂજાના અવશેષો મળી આવ્યા છે, એટલે કે હવન થતા હશે તેવું માનવામાં આવે છે. અને આ હવનકુંડો પણ વિશેષ રીતે ચોક્કસ માપથી બનાવેલા છે. ચોક્કસ માપથી બનેલા છે. મૃતકોને દાટતા પણ હતા અને અગ્નિ સંસ્કાર
બંનેના આપણને અવશેષો મળ્યા છે. જ્યારે તેને દાટતા હતા, એટલે કે જ્યારે તેમનું જમીનમાં ખોદીને તેમને દાટી દેતા હતા મૃતકને, તો તેમની સાથે અમુક વસ્તુઓ મૂકતા હતા. એનો મતલબ કે લાઈફ આફ્ટર ડેથની માન્યતા હતી. એનો મતલબ કે મર્યા પછી પણ બીજું જીવન છે, મર્યા પછીનું જીવન તેમાં માનતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો પુનર્જન્મમાં એ સમયના લોકો માનતા હતા તેવું આપણે ગણી શકીએ છીએ. લિપિ એ સમયની જે લિપિ છે તે હજી સુધી ઉકેલાઈ નથી. જ્યારે તે ઉકેલાશે ત્યારે આપણને સૌથી વધારે માહિતી આપણને મળશે તેવું આપણે જાણી શકીએ છીએ કે આ સંસ્કૃતિ વિશે આપણને વધારે ઊંડાણપૂર્વકની માહિતી મળશે. મુદ્રાઓ મળી છે, તામ્રલિપ્તિઓ વગેરે પર લિપિબદ્ધ લખાણો મળેલા છે. મેં કીધું તેમ સાઇનબોર્ડ પણ મળેલું છે. ક્યાંથી મળ્યું હતું? ધોળાવીરામાંથી મળ્યું હતું. ખૂબ જ ટૂંકા લખાણો અને માત્રાવાળા અક્ષરો તથા જોડાક્ષરો મળ્યા છે. આજે પણ આ ભાષા રહસ્યમય છે અને વણુકેલાયેલી છે. સભ્યતાનો અંત. તો કારણો અંગે જે ઇતિહાસવિદો છે તેમના અલગ અલગ મંતવ્યો છે. કોઈ એક ચોક્કસ કારણ આપણને જણાવ્યું નથી કે સભ્યતાનો અંત કેવી રીતે થયો હશે, પરંતુ મુખ્ય કારણોમાં ધરતીકંપ, વિનાશક પૂર, ભયંકર રોગચાળો અને બાહ્ય આક્રમણ જેવા વસ્તુઓ જવાબદાર હોઈ શકે છે. બાહ્ય આક્રમણોમાં આર્યોનું આક્રમણ સૌથી વધારે મુખ્ય માનવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતમાં જે હડપ્પીય સભ્યતાના પદચિહ્નો જે મળ્યા છે તેમાં મુખ્ય જે સ્થળો છે તે જોઈએ તો સૌથી વધારે મહત્ત્વના તે છે, એક છે રંગપુર, જે ક્યાંથી મળ્યું છે? અમદાવાદ ખાતે આવેલું છે. અમદાવાદ નજીક રાજકોટ પાસે આવેલું છે રંગપુર. અને બીજું છે લોથલ અહીંયા આગળ અમદાવાદ જિલ્લામાં જ આવેલું છે. બંદર છે એક, બરાબર, તો દરિયા કિનારે અખાત ખાતે જ આવેલું હશે. બીજું છે કચ્છ. કચ્છમાંથી આપણને એક દેસલપરમાંથી અવશેષો મળે છે, ધોળાવીરામાંથી મળે છે. ધોળાવીરામાંથી આપણને ત્રિસ્તરીય નગરો મળે છે. કયા કયા? તો કે સિટાડેલ, એક છે સિટાડેલ, બીજું છે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર. બીજા શેના માટે પ્રસિદ્ધ હતું? તો કે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે, એટલે કે જે પાણી બચાવવાનું, પાણી સંગ્રહવાની જે સિસ્ટમ છે, વ્યવસ્થા છે, તેના માટે. પછી સાઇનબોર્ડ મળ્યું હતું. લોથલ શેના માટે હતું? તો લોથલ બંદર હતું, બંદરગાહ છે, ત્યાંથી બંદરગાહ મળ્યું છે. મોતી બનાવવાની મૂર્તિઓ મળી છે, બરાબર છે. અનાજના નમૂના મળ્યા છે. બીજું મહત્ત્વનું સ્થળ છે રોજડી, જે રાજકોટ ખાતે આવેલું છે. શ્રીનાથગઢ તરીકે પણ તેને ઓળખીએ છીએ. જામનગર ખાતે લાખા બાવળ અને આમરા. ભરૂચ પાસે કીમ નદીના કિનારે ભાગા તળાવ આવેલું છે. આટલા સ્થળ ગુજરાતના સભ્યતાના પદચિહ્નો છે, એટલે કે ત્યાંથી આપણને હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે. આગળ જ્ઞાનનો ઉદય અને વૈદિક યુગ, ઋગ્વેદ. એટલે કે હવે હડપ્પા સભ્યતાનો અંત આવ્યો અને હડપ્પા સભ્યતાના અંત પછી વૈદિક યુગની શરૂઆત થઈ. કયા યુગની શરૂઆત થઈ? વૈદિક યુગની શરૂઆત થઈ. વૈદિક યુગમાં જે શરૂઆતનો સમય છે તે સમયે માત્ર ઋગ્વેદ હતો. કયું એક માત્ર લખાણ મળ્યું છે? તો ઋગ્વેદ મળ્યું છે. તો સૌથી જૂનામાં જૂનો જે ગ્રંથ ગણાય છે તે ગણાય છે ઋગ્વેદ. તેની ભાષા અને શૈલીની વાત કરીએ તો પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, જેને વૈદિક સંસ્કૃત ભાષા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કેટલાક સૂક્તોના સંવાદ જે છે તેના સ્વરૂપે આ લખાયેલું છે, એટલે કે સૂક્તો છે અને તેનો સંવાદ છે એ રીતે. ઋગ્વેદ એ ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ અને જ્ઞાનનો ભંડાર છે. ટોટલ વેદ કેટલા છે? તો 4 છે. પહેલું ઋગ્વેદ, બીજું છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ અને ચોથો છે અથર્વવેદ. હવે વાત કરીએ તેનું બંધારણ, એટલે કે કેવી રીતે અંદર શું શું આવેલું છે ઋગ્વેદમાં. તો ઋગ્વેદમાં 10 મંડળ છે, એટલે કે ટોટલ 10 મંડળને શું કહેવાય? 10 ભાગ છે, બરાબર. 10 ભાગમાં વિભાજિત છે, 10 ભાગો આવેલા છે. અને તે 10 ભાગમાં 1028 જેટલી પ્રાર્થનાઓ અથવા તો મંત્રો અથવા તો ઋચાઓ, જે ગણો તે 1028 જેટલી ઋચાઓ આવેલી છે, પ્રાર્થનાઓ આવેલી છે, જેને સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સૂક્ત. અને કેટલા છે? 1028 સૂક્ત આવેલા છે ઋગ્વેદમાં. ટોટલ કેટલા ભાગ છે?
તો કે 10 ભાગ છે. તેને શેના તરીકે? મંડળ તરીકે ઓળખીએ છીએ. 10 મંડળ છે. આગળ વાત કરીએ ઋગ્વેદિક કાલીન સમાજ અને તે લોકોનું આર્થિક જીવન. બરાબર, જે રીતે હડપ્પા કાળમાં જોયું હતું એ જ રીતે હવે ઋગ્વેદમાં સમયમાં સમાજ કેવો હતો, એ સમયના લોકો આર્થિક રીતે પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા. સમાજ વ્યવસ્થામાં સમાનતા, પાયાનું એકમ કુટુંબ હતું, પિતૃપ્રધાન વ્યવસ્થા હતી. આપણે હમણાં જોયું કે જે હડપ્પા સભ્યતા હતી ને એ મુખ્યત્વે માતૃપ્રધાન ગણાય છે. અને હડપ્પા સભ્યતા પણ કેવી હતી? માતૃપૂજક હતી. ધરતી માતાને પૂજતા હતા. બરાબર, પ્રકૃતિની પૂજા કરતા હતા. હવે એ પરિવર્તિત થઈ ગઈ અને કેવી થઈ ગઈ? પિતૃપ્રધાન વ્યવસ્થા થઈ. સંયુક્ત વ્યવસ્થા પણ તમે ગણી શકો છો. મતલબ 2 પ્રકારની હતી, કાં તો પિતૃપ્રધાન હતી કાં તો સંયુક્ત હતી. એટલે કે બંનેને માતા અને પિતા બંનેને એક સરખો દરજ્જો આપતા હતા. વર્ણ કે પછી જાતિનો ભેદભાવ ન હતો આ સમયે. ક્યારે? ઋગ્વેદિક કાળમાં. એના પછી વર્ણ અને જાતિ પર ભેદભાવ શરૂ થશે ધીરે ધીરે, અને અલગ અલગ વર્ણ અલગ અલગ વર્ગમાં વિભાજિત થશે. સ્ત્રીઓનું સન્માન, એટલે કે સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? સ્ત્રીઓ સહધર્મચારિણી તરીકે યજ્ઞમાં પણ હાજરી આપતી હતી. એટલે કે યજ્ઞમાં બેસતી હતી, ધાર્મિક કાર્યોમાં ભાગ લેતી હતી, શિક્ષણ પણ મેળવતી હતી. અપાલા છે, લોપામુદ્રા છે, ઘોષા છે વગેરે જેવી વિદુષી સ્ત્રીઓએ ઋચાઓની રચના કરી છે. બરાબર, એટલે કે શ્લોકોની, ઋચાઓની રચના કરી છે. આ સ્ત્રીઓએ પોતાના વસ્તુઓ લખી છે. એટલે કે શિક્ષણનો તેમને અધિકાર હતો. ઉપરાંત એ શું છે? વિદુષીઓ છે. એટલે કે તેમને શેનો અધિકાર હતો? શું કહેવાય? ઋષિ બનવાનો. શું કહેવાય એને? મોક્ષનો અધિકાર હતો. બરાબર, બાળ લગ્નનો એ સમયે અભાવ જોવા મળે છે. વર્ડ નથી યાદ આવતો. બીજું છે અર્થવ્યવસ્થા અને શ્રદ્ધા. એટલે કે ધાર્મિક જીવન એ સમયનું કેવું હતું? તો પશુપાલન કેન્દ્રિત હતી વ્યવસ્થા. ખેતીની કમી જોવા મળી છે આ સમયે. ખેતી કેવી હતી? ગૌણ હતી. અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતો, મુખ્ય વસ્તુ હતી. ગાય છે, બળદ છે, અને ખાસ કરીને ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે છે. તો ઘોડાનો ઉલ્લેખ, ઘોડો કયા? હડપ્પા સભ્યતાના લોકો ઘોડાથી અજાણ હતા, અને ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ અત્યારે જોવા મળે છે. સંપત્તિનો આધાર પશુઓની સંખ્યા પર હતી. જેની પાસે જેટલી વધારે ગાય છે, જેટલા વધારે પશુ છે, તે વધારે ધનિક ગણાતા હતા. પ્રકૃતિ પૂજા, એટલે કે હજી પણ પ્રકૃતિ પૂજા જ કરતા હતા. પ્રકૃતિ પૂજક જ સમાજ હતો. કોની પૂજા કરતા હતા? હવે દેવ આવી ગયા હતા. ઇન્દ્રદેવ છે, વરુણ છે, અગ્નિદેવ, સૂર્ય, સવારની દેવી ઉષા. સવારની દેવીને શું? ઉષા તરીકે ઓળખતા. સાંજની દેવી, તેને અદિતિ કહેવામાં આવતા હતા. તો આ રીતે પ્રકૃતિ પૂજક સમાજ હતો. ઋગ્વેદિક કાલીન રાજકીય વ્યવસ્થા જોઈએ તો એ સમયે કેવી રીતે રાજાઓનું શાસન હતું? વ્યવસ્થા શું હતી રાજકીય વ્યવસ્થા? તો રાજા એ સૌથી વધારે સર્વોપરી હતો, સૌથી ઉપર હતો. તેના સહાયકોમાં સેના અધ્યક્ષ અને પુરોહિતનો સમાવેશ કરવામાં આવતો હતો. ગવેષણા જે છે એટલે કે પશુઓ મેળવવા માટે યુદ્ધ કરવામાં આવતું હતું. ગવેષણા તેને સેના તરીકે ઓળખવામાં આવે છે? આ વડ યાદ રાખજો, ગવેષણા તરીકે. અને તેનો મતલબ શું થાય? પશુઓ મેળવવા માટે યુદ્ધ. રાવી નદીના કિનારે 10 રાજાઓનું એક યુદ્ધ થયું છે, જેને આપણે દશરાગ્ય યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. દશરાગ્ય યુદ્ધ. બરાબર, આ મહત્વનું યુદ્ધ છે. ઘણી વખત તેમાંથી પ્રશ્ન પૂછાયેલા છે. ત્યાર પછી સભા અને સમિતિ. આ 2 વસ્તુ શું હતી? આજે કેવું છે લોકસભા અને રાજ્યસભા, એ રીતની સભા અને સમિતિ 2 સંસ્થાઓ હતી જે રાજાને વહીવટ માટે શું કરતી હતી? મદદ કરતી હતી. રાજ્યના આગેવાનોની નાની એક સંસ્થા હતી, જ્યાં આગળ અગત્યના પ્રશ્નો પર ચર્ચા અને ન્યાય આપવાનું કાર્ય કરવામાં આવતું હતું. એટલે કે લોકસભા અને ન્યાય આપવાનું એટલે કે ન્યાયાલયનું કાર્ય કરતી હતી એમ આપણે ગણી શકીએ છીએ. શેને? સભાને. સમિતિ શું કામ કરતી હતી? તો સમિતિ એક વિસ્તૃત અને મોટી સંસ્થા હતી. મુખ્યત્વે રાજાને ચૂંટણી કરવાનું કાર્ય કરતી હતી. એટલે આ શું હતી? એક ઇલેક્શન કમિશન જેવું કાર્ય કરતી હતી.
ત્યાર પછી એનાથી નીચે હતું કુટુંબ, એટલે કે ફેમિલી વ્યવસ્થા અને ગણ. બરાબર, તે સમાજનું એક પાયાનું એકમ હતું. બરાબર, કુટુંબ ભેગા થઈને જ્યાં 8, 10, 15, 50 કુટુંબો ભેગા થઈને શું બનતું હતું? ગણ બનતું હતું. અને તે સૌથી પાયાનો એકમ હતો. હવે જેટલું આપણે ચેપ્ટર જોયું એના પરથી અમુક પ્રશ્નો બનાવેલા છે, તો MCQs જોઈ લઈએ. આ પ્રશ્નો તમને PYQsમાં પહેલાં પૂછાઈ ચૂકેલા છે અને બીજા અમુક મહત્ત્વના છે. હડપ્પીય પ્રજાના ખોરાકમાં માછલીનો સમાવેશ થતો હશે? તે કયા અવશેષના કારણે આપણે કહી શકીએ છીએ? માછલીના ચિત્રો, માછલી પકડવાના હૂક કે પછી માટીના વાસણો? હડપ્પીય સભ્યતાના અવશેષમાંથી મળેલી સોય શેની બનેલી હતી? સોના, ચાંદીની, તાંબાની, લોખંડની, ધાતુ અને હાથીદાંતની કે પછી પથ્થર અને લાકડાની? ઇતિહાસકારો હડપ્પીય સભ્યતાને કઈ મૂર્તિઓ ધરતી માતાનું પ્રતીક ગણે છે? પશુઓની મૂર્તિ, માતૃકા દેવીની મૂર્તિ, પક્ષીઓની કે પછી રાજાની મૂર્તિ? હડપ્પીય સભ્યતા કયા સ્થળોમાંથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા, રંગપુર, લોથલ, કાલીબંગન કે પછી રોજડી અને પ્રભાસ પાટણ? ગુજરાતના ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે આવેલું હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ મળી આવ્યું છે? દેશલપર, અમારા કે પછી લાખાબાવળ? આપણો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ એ કેટલા મંડળોમાં વહેંચાયેલો છે? 8, 10, 12 કે પછી 1028? ઋગ્વેદમાં આવેલી પ્રાર્થનાઓને શું કહેવામાં આવે છે? ઋચા, મંત્ર, સૂક્ત, શ્લોક? ઋગ્વેદ શાસન વ્યવસ્થામાં રાજાની ચૂંટણી કરતી વિસ્તૃત સંસ્થા કઈ છે? સભા, ગણ, સમિતિ કે પછી વિદત? બરાબર, છેલ્લી સ્લાઇડમાં મેં આપેલા છે જવાબો. ઋગ્વેદમાં ગવેષણા શબ્દ શેના માટે વપરાય છે? ખેતી, યુદ્ધ, પશુપાલન અને ન્યાય? ઋગ્વેદમાં કઈ નદીના કિનારે રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે? સિંધુ, નર્મદા, ગંગા કે પછી રાવી? અહીંયા આન્સર્સ આપેલા છે. જો તમારો કોઈ આન્સર ખોટો પડ્યો હોય તો તમે જોઈ લેજો અહીંયા.